ઝાલોદ તાલુકાના મવડી ગામે કેસરી નંદન હનુમાનજી મંદિરનો ત્રીજો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભાવભક્તિથી ઉજવાયો। આ તારીખ 1-2-2026 રવિવારના રોજ બપોર 3 કલાક સુધીમાં ઝાલોદ તાલુકાના મવડી ગામે આવેલા કેસરી નંદન શ્રી હનુમાનજી મંદિરમાં વર્ષ 2026નો ત્રીજો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અતિ ભવ્ય અને આધ્યાત્મિક વાતાવરણ વચ્ચે ઉજવાયો હતો। સમગ્ર કાર્યક્રમમાં જય શ્રી રામ જય હનુમાનના જયઘોષથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું। આ પાવન અવસરે હવન પૂજા તથા પૂજા અર્ચન સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ મુજબ કરવામાં આવ્યા હતા। વિધિ દરમિયાન વૈદિક મંત્રોચ્ચાર સાથે હનુમાન દાદાની કૃપા માટે શ્રદ્ધાળુઓએ પ્રાર્થના અર્પી, જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું। મંદિરની સ્થાપના જયસિંહભાઈ વસૈયાના પરિવાર દ્વારા કરવામાં આવી હતી અને ત્યારથી વર્ષ દરમિયાન જે ઉત્સવ પાટોત્સવ રૂપે નિયમિત રીતે ઉજવવામાં આવતો હોય છે અને જે આસ્થા અને પરંપરાનું ઉત્તમ ઉદાહરણ છે। આ મહોત્સવને સફળ બનાવવા માટે એપીએમસી ઝાલોદના ડિરેક્ટર જયસિંહભાઈ વસૈયા, એપીએમસી ઝાલોદના ડિરેક્ટર તેમજ ભાજપ દાહોદ જિલ્લાના મંત્રી અનિતાબેન મચાર સહિતના આગેવાનો સક્રિય સહકારી હતો અને માર્ગદર્શન અને સેવાભાવથી સમગ્ર કાર્યક્રમ સુચારુ રીતે અને ભક્તિભાવથી સંપન્ન કરાયો હતો। મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહી અને હનુમાન દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવે વિસ્તારમાં ધાર્મિક ચેતના અને સામૂહિક એકતાની નવી ઉર્જા ઉત્પન્ન કરી હતી।